success was unconscious for some time, and I use that time and I become only and only success, success and success, because I am the best. I can do anything. I will prove myself as the best forever, because that is my nature. I must be on top. I must be number one always. Nobody can defeat me. I must defeat everybody. That will be my temperament of life. I will be a permanent winner. I'm not ready to lose anything. એ સફળતા તો મને મળવાની જ હતી, પણ એણે વિચાર્યું સફળતાએ થોડો આરામ કરી લઉં, થોડીક પછી મોડા જઈશ. એ જ એની ભૂલ હતી. બસ એ જે સમય મળ્યો ને કે આને સફળ કરું કે નહીં, એ વિચારવા રહીને એટલી વારમાં તો હું સફળ થઈ ગયો. મેં સફળતા મેળવી લીધી, કેમ કે હારનારા માણસોમાં તો હું જ છું નહીં. હારવું એ મારો સ્વભાવ નથી. અરે જીતવું જ, જન્મ જીતવા માટે લીધો છે. હું હારી જ કેવી રીતે શકું? મારું માઇન્ડ સેટ એ પ્રકારનું ઘડાયું છે કે તું હારી શકે નહીં. હું હારી શકું નહીં, કોઈ મને હરાઈ ન શકે. તો હું સતત યાદ રાખીશ કે મારે શું જોઈએ છે. મારે મારી જાતને કેટલી ખૂંપાવી છે, કેટલી ડુબાડવી છે. પછી કોણ હરાવશે? જે લોકો પરસેવાથી નાય છે ને એને હરાવનારા હજી તો વિશ્વમાં પેદા નથી થયા. હા, થોડીક વાર પરસેવો સુકાતો હોય ત્યાં સુધી કદાચ સફળતા આરામ કરતી હોય એવું બને. જઉં છું નહીં, ત્યાં સુધીમાં તો મેં મારી સફળતા મેળવી લીધી. હવે સફળતા સફળ થયા વગર કશું કરી નહીં શકે. Because I am the best. This is not overconfidence. This is a self-confidence. અમારો આત્માનો અવાજ છે ભાઈ. ઈશ્વર સમ્રાટ જે છે, જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું, વિશ્વ બનાવ્યું, એનો દીકરો છું. હું હારું તો મારો ઈશ્વર હારે, મારા ઈશ્વરની પ્રતિષ્ઠા જાય. અરે કોણ છે મારી સામે ઉભો રહે? ઈશ્વરનો પ્રસાદ લઈને આવેલો છું. બધી શક્તિઓ મને મળી છે, બધી સંભાવનાઓ, બધી શક્યતાઓ, બધું જ મારામાં છે. આઈ એમ પોસિબલ. આઈ વિલ ડુ ઇટ. કેવી રીતે હારીશું? કેવી રીતે હારીશ? હારશે સફળતા. જો મોડી પડશે ને તો મેં મારી જાતે સફળતા લઈ લીધી હશે.